પ્રાંતિજ ખાતે આવેલી મદ્રેસામાંથી મોડી રાતે 8 બાળકો ભાગી છૂટ્યા હતા, જેઓ હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી રેલવે પોલીસને મળી આવ્યા હતા. બાદમાં પોલીસ દ્વારા આ બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે અંગે ડેપ્યુટી એસપી એ.કે. પટેલે માહિતી આપી હતી કે સાબરકાંઠા જિલ્લાના જામિયા દારુલ અહેસાન મદ્રેસામાં કેટલાક બાળકોને મારવામાં આવ્યો છે. આ અંગે ફરિયાદ મળી હતી. 2 લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે અને ત્રીજા આરોપી સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ તમામ તપાસ કરી રહી છે. એમને મૌલવી દ્વારા જે ભણાવતા હોય એમના દ્વારા મારવામાં આવતા હોય તેવી ફરિયાદ આપવામાં આવેલ છે અને એ ફરિયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ કરવામાં આવેલ છે. આ કામે જે આરોપીઓ 3 છે એ પૈકીના 2 આરોપીઓ છે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અત્યાર સુધી કરેલી છે. ત્રીજા આરોપી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની ચાલુ છે. હાલ તપાસ ચાલુ છે. આ જે મદ્રેસા છે એ ની તપાસ દરમિયાન સંપૂર્ણ વિગતો મેળવવામાં આવશે અને તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.